નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરમાં ચકચારી પ્રકરણ સામે આવ્યું હતું, જેમાં શૈલેષ ખામલા નામના એસીએફ દ્વારા પોતાના જ હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો હતો અને તેમને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। સમાજમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો। ઘટનાની વાત કરીએ તો થોડાક સમય પહેલા સુરત ખાતે શૈલેષ ખામલાનો પરિવાર રહેતો હતો અને વેકેશન માણવા માટે તે પોતાના ભાવનગર છે તે જે મૃતક મહિલા છે તે પોતાના પતિને મળવા માટે આવ્યા હતા બાળકો સાથે। ત્યારે આ બાળકો પોતાના પપ્પા સાથે રહ્યા પણ, પરંતુ શૈલેષ ખામલાના મનમાં શૈતાનની વસવસો વિચારો ચાલી રહ્યા હતા અને તે દ્રશ્ય મૂવીને ટક્કર મારે તેવી રીતે પોતાના જ પરિવારનો માળો વિખેરી નાખે છે। આ ઘટનામાં શૈલેષ ખામલા પહેલા પોતાના પત્નીની ગળા દબાવીને હત્યા કરી દે છે અને ગળું દબાવીને હત્યા કર્યા બાદ બાળકોને પણ ઠંડા કલેજે હત્યા કરી દે છે અને ત્યારબાદ તેને ખાડામાં નાખીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરે છે। જોકે આ મામલે ભાવનગર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અંગે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી અને તેને લઈને પોલીસે જ્યારે તપાસના ધમધમાટની શરૂઆત કરી ત્યારે આ ઘટનામાં શૈલેષ ખામલાની વરવી ભૂમિકા સામે આવીને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી। આ ધરપકડ કર્યા બાદ તેણે કબૂલાત કરી કે તેણે તેના પરિવારનો માળો વિખેરી નાખ્યો। આ ઘટનામાં આરોપી શૈલેષ ખામલાના નાર્કો ટેસ્ટની પણ પોલીસે માંગ કરી હતી, જોકે આરોપીએ કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો હતો। જોકે જે એફએસએલમાં શૈલેષ ખામલાનો ફોન હતો તેમાં કેટલીક ચેટ્સ મળી આવી હતી, જેમાં તે એક યુવતીના પ્રેમમાં હતો અને આ પ્રેમ પ્રકરણના સંદર્ભમાં જે તેની પ્રેમિકા હતી તેને ગઈકાલે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ને યુવતીએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા। જેમાં જે યુવતી છે તેઓ જણાવી રહી છે કે શૈલેષ ખામલા તેના પ્રેમમાં હતો ને તે કહેતો હતો કે મારા સાટા પદ્ધતિ લગ્ન થયા છે, પરંતુ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું ને આને જ લઈને પ્રેમ પ્રકરણમાં આ બધી બાબતો સામે આવ્યા બાદ આ મામલો બીચક્યો હતો। જોકે આ ઘટનાના પગલે જે ગઈકાલે સ્ફોટક ખુલાસા છે તે શૈલેષ ખામલાની જે પ્રેમિકા છે તેના દ્વારા કરવામાં આવતા હવે આ મામલો ગરમાવશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।